અમદાવાદ બગોદરાનું સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ફરી વિવાદમાં આવ્યું। ઈજાગ્રસ્ત બાળકની સારવાર કરવાને બદલે તબીબે બોલાવી પોલીસ। શિવમ સ્કૂલના આચાર્ય વિદ્યાર્થીને લઈને સારવાર માટે ગયા હતા। યોગ્ય તપાસ કરવાનું કહેતા ડોક્ટર લાલ ગુમ થયા અને બોલાવી પોલીસ। આચાર્ય જેડી ડાભી અને માનવ સેવા આશ્રમના પ્રમુખની અટકાયતથી રોષ। ડોક્ટરની કથિત લાપરવાહી અને દાદાગીરી સામે આવતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો। पेशेंट ने मैं अंदर जઈને લોર ઉતારવાનું કીધું તો પણ છતાં સાહેબ એને અડતા પણ નથી, ચેક પણ નથી કરતા। એને પેશાબના ભાગે અંદર ઈજા થઈ હોય, લોહી નીકળ્યું હોય અથવા તો અંદરના ભાગે કંઈ એને સોજો થયો હોય તો આપણે કહીએ તો ભાઈ સાહેબ તમે ચેક કરો। મેં દિનેશભાઈને બોલાવ્યા। દિનેશભાઈ લાઠિયા બાજુ માનવ સેવા પરિવાર મંગલ મંદિર ચલાવે છે તો સાહેબ તમે આવો, તમારી એમ્બ્યુલન્સને મારા બાળકને કદાચ દૂર લઈને જવું પડશે તો એ તરત મારી સાથે આવ્યા। માનવ સેવા પરિવાર વતી એમને ખૂબ જ સેવા કરે છે। મારા બાળકને લઈ જવું પડશે તો તમે આવો। દિનેશભાઈ આવતાની સાથે સાહેબ રજૂઆત કરે છે, સાહેબ બાળકને તાત્કાલિક ચેક કરો, જરૂર પડે તો આપણે ઉપર લઈ જઈએ। તો દિનેશભાઈને પણ એવું કહે છે અપશબ્દ બોલી અને એવું કહે છે કે તમે ચાલુ ગાડી કેમ સવાર થઈ જાઓ છો, એના અમારી પાસે પ્રૂફ પણ છે। હવે આવું અસભ્ય વર્તન જો ડૉક્ટરો કરશે તો અમે બાળકને ક્યાં લઈ જઈશું? એમને તરત પોલીસને 112માં ફોન કર્યો કે ભાઈ 112માં બે વ્યક્તિઓ દિનેશભાઈ લાઠિયા અને જેડી ડાભી અમને અસભ્યતા વર્તન કરે છે, મારવા આવ્યા છે। તપાસ કર્યા વગર એને કીધું ભાઈ આને બહાર લઈને નીકળી જાઓ એટલે એને યોગ્ય નથી। અને અમારી આગળ એનો વિડીયોનો પ્રૂફ છે કે અમે જેટલી એની અરે વાટાઘાટા કરી એનો અમે વિડીયો પહેલેથી બનાવ્યો હતો। અમને ખબર હતી કે અવારનવાર લોકોની સાથે ગેરવર્તમાન કરે છે અને રાધનપુરી સાહેબ અને ઘણા બધા લોકોની નાની મોટી ફરિયાદો છે। સરકારમાં ખાનગી દવાના પણ એની બે તપાસ તો ચાલુ છે અને ઘણા બધા લોકોને ઘણી બધી વાર કહી દીધું તમારે જ્યાં દોડવું ત્યાં દોડી લો, મને કોઈ ફરક પડવા નથી। એમ અમને પણ એવું કીધું કે જાઓ મારે નથી જોવું, તમે પેશન્ટને બહાર લઈને નીકળી જાઓ। જ્યારે પોલીસ આવી હતી, પોલીસ પૂછે કે અમે ક્યાં હતા, પોલીસને પૂછી શકો કે અમને દવાખાનાની બહાર કાઢી નાખ્યા હતા, અમે દવાખાનાની બહાર હતા અને એક બાળકને હજુ તો તપાસ કરી નથી। એને એકને સામાન્ય રીતે કોઈ ટેબલ ઉપર સુવડાવ્યા વગર એને એમનામ દૂરથી જોઈને દવા લખી યોગ્યનો કહેવાય, બાળક છે કે ઈજા થઈ કે નહીં એને ટેબલ ઉપર સુવડાવીને જોવું એની ફરજ છે। અને મેં જેને એવી રજૂઆત કરી કે સાહેબ તમારે જોવું તમારી ફરજમાં આવે છે